વિદેશમાં સ્વામીની સેક્સ લીલા, યુવતી સાથે દુષ્કર્મનું લાગ્યું લાંછન. વડોદરાના સોકડાના સ્વામિનારાયણ મંદિરના સ્વામી સુજ્ઞેદાસ પર લાગ્યો દુષ્કર્મનો આરોપ. કેનેડામાં રહેતી યુવતીનો આક્ષેપ છે કે સ્વામી સુજ્ઞેદાસે તેના પર કેનેડાના સ્વામિનારાયણ મંદિરમાં દુષ્કર્મ આચર્યું. આ વાત સાચી છે અને ખોટી નથી. સુગ્ની સ્વામીએ મારી જોડે એક રાત કાઢી હતી મંદિરે અને આવું મને કહ્યું હતું. એમને ડાયરેક્શન્સ પણ મંદિરે આપ્યા હતા, તે પણ મારી પાસે મેસેજીસ છે. યુવતીના આક્ષેપોને પગલે સોકડા મંદિરના ત્યાગ વલ્લભ સ્વામીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી અને તમામ આરોપો ફગાવી દીધા. કે જે કંઈ કથિત આક્ષેપ છે એ સદંતર જૂઠાણું છે, એ આક્ષેપ તદ્દન પાયાવિહોણો છે. જોકે આરોપી સ્વામી સુજ્ઞેદાસને બચાવવા મીડિયા સામે આવેલા સ્વામી પણ હવે મીડિયાથી મોં છુપાવી રહ્યા છે. કારણ કે જાણવા મળ્યું છે કે સ્વામી સુજ્ઞેદાસે પોતાના પર લાગેલા આરોપો બાદ તેઓએ ભગવાનનો ત્યાગ કર્યો છે અને સાંસારિક જીવનમાં પ્રવેશ કરી લીધો છે. સુજ્ઞેદાસે પોતાનું નામ નીલકંઠ પટેલ રાખી સાંસારિક જીવનમાં પ્રવેશ કર્યો છે. સ્વામી સોકડા સ્વામિનારાયણ મંદિરમાં છુપાયો હોવાની માહિતી વહેતી થઈ છે. જોકે હજુ સુધી આવા કોઈ પુરાવા મળ્યા નથી. સુજ્ઞેદાસ સ્વામિનારાયણ મંદિરમાં જ છુપાયો છે. તમે જોઈ રહ્યા છો કે આ વડોદરાનું સોખડા સ્વામિનારાયણ મંદિર છે કે આ જ મંદિરમાં જેના પર આરોપ લાગ્યો છે તેવા સુગને ઉર્ફે નીલકંઠ પટેલ જે સ્વામી છે તેમને ઉપર કેનેડાના ટોરેન્ટો પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ ફરિયાદ કરી છે, જેને લઈને ખાસ કરીને આ મંદિર ચર્ચામાં આવ્યું છે. મહત્વની વાત છે કે જ્યારથી આ ફરિયાદ થઈ છે અને મામલો સામે આવ્યો છે ત્યારથી લઈને આજ દિન સુધી આ જે નીલકંઠ પટેલ છે તે સામે નથી આવ્યો, તેનો કોઈ પણ પતો નથી લાગી રહ્યો. ખાસ કરીને એવી વાતો વહેતી થઈ છે કે આ જે આરોપી છે તે મંદિરમાં જ છે, પરંતુ કોઈ પણ જાતને તેઓ પુરાવો નથી મળી રહ્યા. અને જ્યારથી આ સમગ્ર જે મામલો સામે આવ્યો છે ત્યારબાદ જે મંદિર પ્રશાસન છે તે વધારે સતર્ક બન્યું છે. મંદિરમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રવેશ કરે છે ત્યારે તેના પાસેથી આઈડેન્ટિટી માંગવામાં આવી રહ્યું છે, તેને પૂછવામાં આવી રહ્યું છે કે તે ક્યાંથી આવ્યો છે. આમ કહી શકાય કે સમગ્ર મામલે જે રીતના જે આરોપી સ્વામી છે સુગને ઉર્ફે નીલકંઠ પટેલ તેનો જે રીતના મંદિર પ્રશાસન દ્વારા બચાવ કરવામાં આવી રહ્યો છે તે ખૂબ જ એક ચિંતાજનક બાબત કહી શકાય. ત્યારે હવે પોલીસ તપાસમાં સમગ્ર મામલે શું બહાર આવે છે તે જોવાનું રહે છે. કેમેરામેન અંકિત ગોંસીકર સાથે રવિ અગ્રવાલ, ETV ન્યૂઝ, વડોદરા.